જય માતાજી, રામ રામ ડાયરન. કેમ છો બધા? મજામાં જ છે. તો તમારા નવા બ્લોગમાં સ્વાગત છે. તો આપણે જવાનું છે મિત્રો માંડવી ફોલાવા. હું અને મારો બાપ દીકરાને જવાનું છે માંડવી ફોલાવા. કઈ ગામ જવાનું છે આપણે માંડવી ફોલાવા? છે પીપરિયા ભાઈ જવાનું છે માંડવી ફોલાવા માટે, ગિરનાર 4. તો હાલો જઈએ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. આપણી ગાડી જોવો મિત્રો અહીં પેઢી છે, આપણે ગાડી લઈને ફટાફટ નીકળીએ. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો જો મિત્રો માંડવીને કટ્ટાવડા અહીં ભરેલા પડ્યા છે. તો હાલો ચડાવી દી લારીમાં. તો જો મિત્રો આપણે લારી અહીંયા રાખી દીધી, ખોલી છે વાડી. તો હાલો ફટાફટ ચડાવી દઈએ. તો મિત્રો આપણે નીકળી ગયા છે. મેં કરી દીધું ચાલુ ભાઈ. જો તો અહીંયા મિત્રો આપણે માંડવી નાખવાનું. અહીંથી ઉપર જાય છે, આમાં ઉપર જાય છે. ત્યાંથી દોડવા અહીંયા આવે છે દાણા. મિત્રો જો આપણે સાવણામાં જાય છે બધા ઓટોમેટિક છે મિત્રો. પછી તો જો મિત્રો અહીંયા બીજું મશીન નવું બનવાનું ચાલુ છે કામકાજ. જો એ કામકાજ ચાલુ છે ભાઈ, બીજું બનવું. આ બાજુ ભાઈ પોપી આવે છે. જો આ બાજુ ભાઈ પોપા આવે માંડવી ફોલેલના. તો મિત્રો આ પીપરિયા ગામમાં છે ભાઈ. જે કોઈ મિત્રોને ફલાવ્યું હોય તો અહીંયા આવી શકે છે. તો રામ રામ ડાયરન. બીજા દિવસને તો મિત્રો આપણે કાલે આવી જશે માંડવી ફોલાવી, પછી કાંઈ શૂટ છું નહીં. તો આજ બીજો દિવસ ઉગી જશે. તો આજે આપણે ભાઈ તેલમાં બીજ વાળવાનું છે. તો આપણે જઈએ ને કરી દઈએ પાણી ચાલુ. તો જો એક ખેતરમાં આપણે મિત્રો ઉગી જાય કમ્પ્લીટ. તો હજી 1-8 વીઘાનું છે, એમાં ભાઈ બીજ વણવાનું છે આજ. તો હાલો આપણે જઈને ચાલુ કરી દઈએ. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મિત્રો. આપણે ફૂગી ગયા છે. તો જો હજી ઉગતા આવે છે. તો આપણે આમાં બીજ વણવાનું છે. તો હાલો કરી આવીએ મોટર ચાલુ. તો મિત્રો આપણે કરી દીધું છે બીજ વણવાનું ચાલુ. થોડુંક પાઈ દીધું છે. જો અહીંથી અહીં સુધી પાઈ દીધું મિત્રો. તો જો આ રીતના તેલ દેખાય છે. બીજું વણવાનું છે ભાઈ ચાલુ.